મિત્રો માં તો સવારના પરમાં જવું પડ્યું અચાનક જ મામા સકર એમાં આ ભાઈને તમે વરત તો આખી કહાની સંભળાવું લાઈક ને ફોલો કરી લો પેલા. આજે મારે જવાનું હતું ધુરકોટિયા ભૂતળા હતા કે માનતા એક હતી હાલીને જવાનું હતું. એમાંય આપણા પાછા દેલવાડાથી આવતો હોય રસ્તામાં મંદિર આવે દર્શન કરવા જ પડે. મારા દર્શન થઈ ગયા પછી આગળ ભૂતળા હતા એને દર્શન કરી લીધા ખુલ્લા પગે આપણે હાલવાનું હતું. ઘડીક થયું તો નાગદાન મંદિરે આપણે પહોંચ્યા નાય દર્શન કરી લીધા મહાદેવના અને તમને દર્શન કરાવું તમે દર્શન કરી લો તો તમે દર્શન કરી લો ને એક મહાદેવની કમેન્ટ કરી દો ગાયકામાં. એમાં મિત્ર થોડુંક હાલતા આપણે ભાઈબંધનું ગેરેજ હા તમારે ફોરવ્હીલમાં કંઈ પણ કામ કરવું હોય તો ભાઈને ગાયકામાં કોન્ટેક્ટ કરી લેજો. પછી એને સામે મંદિર છે બાપા સીતારામના દર્શન કરી લીધા અમે ભૂતળા દાદાના દર્શન કરી લીધા અને તમે દર્શન કરી લો બહુ મજા આવશે. ને હા મેં તો જય ભૂતળા દાદા કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. જે વિદ્યાનગર રહેતો હોય તો ખાસ કરીને ખબર જ હશે તમને. પછી આપણે ધુરકોટિયા દાદાએ પૂગી ગયા છે ને તમને ખબર જ હશે ને આજે છે ગુરુવાર ને પબ્લિક એ ઘણી જ હોય ના. પછી મસ્ત મજાના માનતા આપણે પૂરી થઈ ગઈ ને મસ્ત મજાના દર્શન કરી લીધા ને ઓહો ભાઈ સાહેબ આ વરસાદ આવે ને આનો વ્યૂ ને હા જગા તમને દેખાય આનંદ એટલો આવે કે જવા દો તમે તારે ને અહીંયા કોણ દાદાએ આવે છે જરીક કમેન્ટ કરી દો ને જય ભૂતળા દાદા બાકી લાઈક ને ફોલો કરવાનું ન ભૂલાય.